અમદાવાદના વિરમગામ વિધાનસભા વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે માંડલ તાલુકામાં જે રોડ બન્યો તે રોડ એકદમ નીચલી કક્ષાનો છે. લોકોએ હાથ અડાડ્યો અને રોડ ઉખડી ગયો. આ પ્રકારની સ્થિતિથી લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ મત વિસ્તાર ધારાસભ્ય હાર્દિક પટેલનો છે. જો અહીં રસ્તાનું કામ પણ સાવ આવી રીતે થયું હોય તો લોકો બીજી આશા શું રાખશે? હાર્દિક પટેલે ઘણી વખત કહ્યું છે કે વિકાસ થઈ રહ્યો છે, પણ આ વિકાસ જોઈને લોકોને લાગી રહ્યું છે કે જેટલો વિકાસ થયો એ પણ ખાડી ગયો છે. મહત્વની વાત તો એ છે કે વનપરડી ગામથી આલમપુર રોડનું એક તો 20 વર્ષે કામ થયું અને એમાં પણ લોટમાં લીટા જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ગ્રામજનોમાં નારાજગી સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે. આ રોડને નવેસરથી આ રોડ આખો ઉખાડે અને નવેસરથી રોડ બનાવે એવી અમારી સરકારશ્રીને રજૂઆત છે. ત્યાં સુધી આ કંપની જે કંપનીને કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરો અને નવી કંપનીને તમે અહીંયા કણ બોલાવો અને નવી કંપની આવે અને એની જોડે અમે એવી અપેક્ષા રાખીએ ગામવાળા કે સારી ગુણવત્તાનો રોડ બનાવે.